પ્રેરણારૂપ દરેક સમાજે લેવું જોઈએ કે શિક્ષણથી ગતિ સામાન્યમાંથી મહાન બને છે। માવતર તમારા માટે યુવા વર્ગ ઘણું છે મારી સામે, તમારા માટે ઘણા પરિશ્રમ કરે છે, ખૂબ મહેનત કરે છે, પોતાની કમર ખાડા કૂવામાં અને જીઆઈડીસી માં છોડી નાખે છે કે તમારા કપડામાંથી સુગંધ આવે, પોતાના હાથની અંદર જે લકીર છે એ ઘસી નાખે છે કે તમે ડેવલપ થાઓ। પણ અફસોસ સાથે કહેવું પડે છે કે આજે ફક્ત તુરત સમાજ નહીં પણ બધા સમાજના યુવાનો છે એ ઘણા બધા પોતાની દિશાને દશા ભૂલી ચૂક્યા છે। એ સૈયારો ફિલ્મ જોએ અને માથું કૂટે, કપડા ફાડી નાખે, એક પ્રેમમાં ગાંડો થાય, પણ એને માવતરનો દુઃખ નથી દેખાતો કે જે માં સવારે વહેલી ઉઠી અને તેના માટે નાસ્તો તૈયાર કરે, બપોરે સ્કૂલ જાય, પાછું રિસેસમાં આવે એટલે જમવાનું તૈયાર કરે, જ્યારે રાતના પાછો આવે ત્યારે એની રાહ દરવાજા ઉપર જોતી હોય, એ માનો પ્રેમ મને નથી દેખાતો, એ બાપને કુરબાની એને નથી દેખાતી કે સવારના 7-8 વાગ્યાથી નીકળે અને રાતના 11 વાગે પાછો આવે। આ પ્રેમ છે, સૈયારા ફિલ્મનો પ્રેમ એ બરબાદીનો પ્રેમ છે। આ તમારા મા બાપનો પ્રેમ એ તમારા માટે આપવાની છે। સાથી મિત્રો, શિક્ષણથી જ માણસ દરેક બુલંદી સુધી પહોંચી શકશે। સામે જે સૂત્ર જે છે કે આधी रोटी खाओ और बच्चों को पढ़ाओ, એ જ મુસ્લિમ સમાજને મજબૂતીથી પકડવું પડશે તો આવનાર સમયમાં આ સમાજ સૌથી શ્રેષ્ઠ બનશે, એમાં કોઈ બેબાકી નથી। પઢો 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 એ વાતો શિક્ષણની અંદર મુસલમાનો સ્ટેજ ઉપરથી કહે તો શરમની વાત છે। આથી 1450 વર્ષ પહેલા હુજુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જો પહેલી વાત કોઈ કરી હોય તો એ જ હતી કે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી, પઢો અલ્લાહનું નામ લો। જે કોમને સૌથી શ્રેષ્ઠ પૈગંબરે સંદેશ આપેલું છે અને એ કોમ આજે પણ શિક્ષકથી વંચિત હોય, હવે એનાથી બધી શરમજનક તો કોઈ વાત નથી। બસ એક સંદેશ 4 લાઈનમાં અંદાજમાં કરી અને વિરમું છું કે इस तरह हौसले आजमाया करो, मुश्किलों में भी तुम मुस्कुराया करो। इस तरह हौसले आजमाया करो, मुश्किलों में भी तुम मुस्कुराया करो। दो निवाले भले कम खाया करो, अपने बच्चों को लेकर पढ़ाया करो।